નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર ફ્રીમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને અહીંયા બેલના બટન પર ક્લિક કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ બીજો વસ્તુઓના જૂથ બનાવવા જેની સ્વઅધ્યયન પોથી ભાગ 2 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું, જે એનસીઈઆરટીના 2024-25 મુજબ કરવામાં આવેલા સુધારા મુજબ આપવામાં આવેલી છે. ચાલો આગળ પાઠ જોઈએ. પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેમાં પહેલું, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થો કયો છે? જેનો જવાબ છે ગુલાબજાંબુ. બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? જેનો જવાબ છે લોખંડનો ભૂકો. ત્રીજું, મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે? જેનો જવાબ છે પારદર્શક. પ્રશ્ન ચોથો, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખડબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો. જેનો જવાબ છે લીસા પદાર્થોમાં ડોલ, મોબાઈલ ફોન, ગ્લાસ, તાંબાનો તાર જેવી વસ્તુઓ આવે છે. ખડબચડા પદાર્થોમાં ઈંટ, સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો માળો, ટુવાલ અને સીતાફળ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5, નીચે આપેલ પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો. જેમાં સખત પદાર્થોમાં પથ્થર, કાચ અને લાકડું આવે છે, જ્યારે નરમ પદાર્થોમાં રૂ, વાદળી અને મીણબત્તી આવે છે. પ્રશ્ન બીજો, નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો. જેમાં પાંચમું, દ્રાવ્ય. જેનો જવાબ છે જે પદાર્થ પાણીમાં ઓગળી જાય છે તેવા પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે ખાંડ, મીઠું અને સાકર. છઠ્ઠું, અદ્રાવ્ય. જે પદાર્થ પાણીમાં ઓગળતો નથી તેને અદ્રાવ્ય પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે લોખંડ, પથ્થર, લાકડું, તેલ, પેટ્રોલ. સાતમું, પારભાસક. જે પદાર્થમાંથી જોતા તેની બીજી બાજુ રહેલ વસ્તુ ધૂંધળી દેખાય છે તેને પારભાસક કહે છે. ઉદાહરણ તરીકે દૂધિયો કાચ, ડોળું પાણી અને તેલી કાગળ. પ્રશ્ન ત્રીજો, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. જેમાં આઠમું, વેપારીઓ વેચાણ માટે ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે, તે ઘટના સમજાવો. જેનો જવાબ છે વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો કાચની બરણીમાં રાખે છે, કારણ કે કાચની બરણી પારદર્શક હોય છે, જેથી ગ્રાહક વસ્તુ લેવા આવે ત્યારે તે બરણીમાં રહેલી વસ્તુ જોઈ શકે અને તેને ખરીદી શકે, જેથી વેચાણ વધે છે. પ્રશ્ન 9, સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. આ વિધાન સમજાવો. જેનો જવાબ છે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા ગણી શકાય છે, કારણ કે હવા બધી જ જગ્યાએ હોવા છતાં આપણે બધી જ વસ્તુઓને જોઈ શકીએ છીએ, પરંતુ વચ્ચે આપણને દેખાતું નથી, જેથી હવાને સંપૂર્ણ પારદર્શક ગણી શકાય. પ્રશ્ન 12, આપણને પદાર્થના જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. જેનો જવાબ છે આપણે પદાર્થને જૂથમાં વહેંચીએ છીએ કારણ કે તેમ કરવાથી વસ્તુઓ સરળતાથી શોધી શકાય છે. જેમ કે
રસોડામાં વાસણોને અલગ અલગ ગોઠવવામાં આવે છે, તેમજ દુકાનદાર બધી વસ્તુને ખાનામાં ગોઠવીને મૂકે છે, જેથી તેને શોધવામાં સરળતા રહે છે. પ્રશ્ન 13. પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય તેવા 5 પદાર્થોના નામ લખો. તેનો જવાબ છે લોખંડની ચાવી, કાચનો ટુકડો, પથ્થર, ખીલી. આ બધી વસ્તુઓ પાણી, તેલ અને કેરોસીનમાં ડૂબી જાય છે. પ્રશ્ન 14. ગરિમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે. આ વસ્તુઓમાં પાણીમાં ઓગળે તેવી હોય છે, તો તે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હોઈ શકે? તેનો જવાબ છે ગરિમા બજારમાંથી ખાવાલાયક વસ્તુ ખરીદે છે, અને જો આ વસ્તુ પાણીમાં ઓગળી જતી હોય તો તેણે ખાંડ, મીઠું જેવી ઓગળી જાય તેવી એટલે કે દ્રાવ્ય વસ્તુઓ ખરીદી હશે. પ્રશ્ન 15. કોઈ પણ બે પદાર્થો લઈ તેમના 4 સામાન્ય ગુણધર્મો અને 4 ભિન્ન ગુણધર્મો લખો. જેમાં જવાબ પદાર્થ 1 છે મીઠું અને બીજું છે ચોકનો પાવડર. તે ઘન સ્વરૂપે હોય છે, તે સફેદ રંગના હોય છે, તે અપારદર્શક હોય છે, જે તેના સમાન ગુણધર્મો હોય છે, તેમજ તેના ભિન્ન ગુણધર્મો. મીઠું પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે ચોકનો પાવડર પાણીમાં અદ્રાવ્ય છે. મીઠાનો ઉપયોગ ખાવા માટે થાય છે, ચોકનો ઉપયોગ લખવા માટે થાય છે. પ્રશ્ન 16. તમારા ઘરમાં મળી આવતા પદાર્થો અથવા વસ્તુ પારદર્શક, અપારદર્શક અને પારભાસકમાં વર્ગીકરણ કરો. તો અહીંયા પારદર્શક, અપારદર્શક અને પારભાસક વસ્તુઓ જે ઘરમાં મળી રહેતી તે આપવામાં આવેલી છે. પારદર્શકમાં કાચ, ચોખ્ખું પાણી, પ્લાસ્ટિકની થેલી, કાચની બરણી હોય છે. અપારદર્શકમાં બુક, દરવાજો, દિવાલ, પુઠ્ઠું એ અપારદર્શક કહેવાય. પારભાસકમાં તૈલી કાગળ, તેલ, કેરોસીન અને દોરડું પાણી આવી શકે છે. પ્રશ્ન 17. પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવણ કહે છે? તેનો જવાબ છે પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે કારણ કે પાણીમાં મોટા ભાગના દ્રાવ્ય પદાર્થો ઓગળી જાય છે, જેથી તે સાર્વત્રિક દ્રાવક કહેવાય છે. પ્રશ્ન 18. તમે કેવી રીતે કહી શકો કે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે લાકડાનો વહેર, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે? જેનો જવાબ છે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જાય છે, જેથી તેને દ્રાવ્ય પદાર્થ કહે છે. તેમજ લાકડાનો વહેર, રેતી જેવા પદાર્થોને પાણીમાં નાખવા છતાં તે ઓગળતા નથી, જેથી તેને અદ્રાવ્ય પદાર્થ કહે છે. પ્રશ્ન 19. વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારા શાળામાં થયેલી પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વિશે માહિતી આપો. જેનો જવાબ છે અમારી શાળામાં આ પાઠને અનુલક્ષીને થયેલી પ્રવૃત્તિમાં અમે અલગ અલગ વસ્તુઓ એકઠી કરી, ત્યારબાદ તેની અલગ અલગ જૂથોમાં વહેંચણી કરી, તેમજ તેના ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી. પ્રશ્ન 5 છે તેમાં પ્રોજેક્ટ કાર્ય છે. તમારી નજીકમાં આવેલી કરિયાણાની દુકાનની મુલાકાત લઈ અને તેમાં જૂથમાં ગોઠવાયેલી હોય તેવી વસ્તુઓ છે તેને જોવાની અને તેના માટેના જૂથમાં ગોઠવવા માટેના કયા કયા ગુણધર્મો તેમાં અનુસરવામાં આવ્યા છે તેના વિશે તમારે નોંધ કરવાની છે. અહીંયા આપણી સ્વાધ્યાયન પોથીનો પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયન પોથીના આધારે તેનો સારાંશ જોઈશું. જેમાં પદાર્થના ગુણધર્મો છે, જેને અલગ અલગ રીતે જોઈએ તો દેખાવ, સખતપણું, દ્રાવ્ય અને અદ્રાવ્ય અને પારદર્શકના આધારે તેને અલગ પાડવામાં આવે છે.
જેમાં સૌપ્રથમ દેખાવના આધારે તો કે ધાતુઓ ચળકાટ ધરાવે છે અને અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. સખતપણાને આધારે તેના બે પ્રકાર છે, નરમ પદાર્થ અને સખત પદાર્થ. દ્રાવ્ય અને અદ્રાવ્યમાં જે પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય તેને દ્રાવ્ય પદાર્થો કહે છે. જે પદાર્થ પાણીમાં ઓગળી શકતા નથી તેને અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે. પારદર્શક માટેના ત્રણ પ્રકાર છે, પારદર્શક, અપારદર્શક અને પારભાસક. જે પદાર્થની આરપાર જોઈ શકાય તેને પારદર્શક કહેવાય, જેમ કે કાચ, ચોખ્ખું પાણી. અપારદર્શક, જે પદાર્થની આરપાર જોઈ શકાતું નથી તેને અપારદર્શક કહેવાય, જેમ કે લાકડું અને લોખંડ. પારભાસક, જે પદાર્થની આરપાર જોઈ શકાય છે પણ સ્પષ્ટ જોઈ શકાતું નથી તેને પારભાસક કહેવાય, જેમ કે ડોહળું પાણી, તેલવાળો કાગળ. તો અહીંયા આપણા પાઠનો સારાંશ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 પર ધોરણ 6, 7, 8 ને લગતા ગણિત અને વિજ્ઞાનના સ્વાધ્યાયન પોથી તેમજ સ્વાધ્યાયના પ્રશ્નો તેમજ સ્વાધ્યાયનું સોલ્યુશન આપવામાં આવેલું છે, તેમજ પાઠની સમજૂતી પણ આપવામાં આવેલી છે. તેની સાથે સાથે NMMS, PSC, જવાહર નવોદય જેવી કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન અહીંયા મૂકવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.